હેલો, કેમ છો મિત્રો બધા? અને અમે પહોંચી ગયા છીએ સમાજી વડોદર રાવલા રતનપુર, અને અમે અમારી ગાડી પાર્ક કરીને અમે રોકાઈ ગયા છીએ. તમે જોઈ રહ્યા છો રાવલા રતનપુર. આ કિંગફિશર હોટલ કહેવાતી હતી, હવે એમનું નામ છે રાવલા રતનપુર કરી દીધું છે. અને જે પણ ગુજરાતની બોર્ડરથી પાર્ક કરે ને એટલે સીધા જ રાવલા રતનપુર બોર્ડર બ્રેક કરી દે છે. મિત્રો જોઈ લો, ગાડી કેટલી લાઈનમાં લાગી ગઈ છે. અને અમે ગાડી અમારી પાર્ક કરીને અમે હવે લાઈનમાં એકને જોડાઈ ગયા છીએ. અને અમારી ગાડી પાર્ક કરીને અમે જોડાઈ ગયા છીએ અને મોર્નિંગમાં અમે નીકળીશું. આ છે રાવલા રતનપુર, રાજસ્થાનની બોર્ડર, ગુજરાતના નજીકમાં શામળાજી એકદમ બિલકુલ પાસમાં તમે જોઈ રહ્યા છો. સરસ મજાની છે. અને અમારી ટોપી છે ને એ ગાડીમાં મૂકી દીધી છે, પણ અમે હવે વિડીયો બનાવીને મૂક્યો છે. કીધું ચલો બોર્ડર ઉપર મૂકી દઈએ, કેમ કે જ્યારે પણ તમે ગુજરાતની અંદર એન્ટ્રી કરી અને રાજસ્થાનમાં બિલકુલ તમે પહોંચી જશો, તો રાજસ્થાનથી ગુજરાતમાં જાઓ કે ગુજરાતમાંથી રાજસ્થાન જાઓ. અને જ્યારે ગુજરાતથી રાજસ્થાન જઈ શકો તો ડાબી બાજુ લેફ્ટ સાઈડમાં જ આવે છે રાવલા રતનપુર હોટલ. એ ખૂબ સરસ મજાની ફેમસ હોટલ છે મિત્રો. અને જો તમારે પણ જો આનો લાભ લેવો હોય ને, તો જેવા ગુજરાતીઓ તો બધા છે ને મિત્રો, જેવા રાજસ્થાનમાં એન્ટ્રી કરે ને એવા તરત જ એમની મનપસંદગીની વાનગીઓ શોધતા હોય છે. તો એ બધા માટે છે ને આ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જે જઈ રહ્યા છે સીધા એ રાવલા રતનપુર બોર્ડરમાં જેવા ક્રોસ કરશે એવા જ હોટલ ઉપર બ્રેક કરાવી દેશે. ખરેખર આપણી હોટલમાં તમે જુઓ ગુજરાતની જ બધી ગાડીઓ જોવા મળશે એકન મિત્રો. તો ચલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. અને બધા માટે એવું નથી કહેતો કે બધું આપણે આ પ્રોગ્રામમાં જવાનું. આપણે તો ખરેખર મંદિરે સરસ મજાના દર્શન કરવા નીકળ્યા છીએ. તો એવું નહીં કે દારૂ પીવા કે બિયર પીવા બધું નીકળી જવાનું હોય. પણ જે લોકો બધા મોજ શોખ માટે આવી રહ્યા છે ને, એમના માટે તો ખરેખર આ સ્વર્ગનું એમનું જેનું કહેવાય ને, જેવા પહોંચે ને એવા તરત ગાડી પાર્કિંગ કરીને બસ સીધા તે પહોંચી જાય છે મિત્રો. એવા પણ માણસો છે કે એક વીકમાં જે શનિ રવિની રજા મળે છે તો સીધા પણ બોર્ડર પર આવી જતા હોય છે. એવા પણ માણસો છે અને ખરેખર પણ મારું કેવું કહેવું છે કે ખરેખર એવું ન કરવું જોઈએ મિત્રો. અને સરસ મજાના દર્શને જવું જોઈએ. શ્રીનાથજી છે, રામદેવરા છે મિત્રો, ઘણા બધા દર્શને આજ જતા હોય છે. પણ એવા માણસો છે પણ મોજ માટે પણ નીકળતા હોય છે મિત્રો. તો એવું પણ મારાથી ના કહેવાય કે બધા તમે ના જશો મોજ મારવા, અને એ ખર્ચો થાય એટલે બધા જતા હોય છે મિત્રો. તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો.